ગેંગનો પર્દાફાશ। બિસ્કિટ ખવડાવી બકરા ચોરતી ગેંગ ઝડપાઈ। ખેડા જિલ્લાના કપડવંજમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો માટે માથાનો દુખાવો બનેલી બકરાચોર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે। માત્ર બકરા જ નહીં પણ ચોરીમાં વપરાતી લક્ઝરી સ્વિફ્ટ ગાડી અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। કપડવંજની અલ મદીના સોસાયટીમાં રહેતા સલીમભાઈ ખલીફાના 10 જેટલા બકરા બકરીઓની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે 1 લાખ જેટલી થવા જાય છે। ગત 11 માર્ચના રોજ ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર જેડી દેવડાના માર્ગદર્શન હેઠળ ટીમે શહેરના 35 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક શંકાસ્પદ સફેદ રંગની સ્વિફ્ટ ગાડી નંબર GJ06KD 2356 નજરે પડી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે નાકાબંધી કરી અને આખરે 4 આરોપીઓને દબોચી લીધા। આ ગેંગની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો। આરોપીઓ સ્વિફ્ટ ગાડી લઈને નીકળતા રસ્તામાં છૂટા ફરતા બકરાઓને બિસ્કિટ ખવડાવી લલચાવતા અને જેવા બકરા ગાડીની નજીક આવે કે તરત જ તેને ગાડીમાં ભરીને પલાયન થઈ જતા હતા। અજય ઉર્ફે ભૂરિયો વાઘરી રહે નડિયાદ ઉમરેઠ, જેની પર અગાઉ પણ અનેક ગુના નોંધાયેલ છે। હસમુખ ઉર્ફે લાંબો પરમાર રહે જંબુસર, ભોગીલાલ ઉર્ફે ભોગી તળપદા રહે કઠલાલ, દીપક ઉર્ફે દોતો ઠાકોર રહે નડિયાદ 8 નંગ બકરા બકરી કિંમત 80,000, સફેદ સ્વિફ્ટ ગાડી કિંમત 3 લાખ। ખેડા એસપી વિજય પટેલ અને ડીવાયએસપી VN સોલંકીની સૂચનાથી કપડવંજ ટાઉન પોલીસે આંતર જિલ્લા ગેંગને પકડી પાડી પશુપાલકોમાં રાહતની લાગણી જન્માવી છે। પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે અને તેઓ અગાઉ ગોધરા, અંકલેશ્વર અને ધનસુરા જેવા વિસ્તારોમાં પણ ચોરી કરી ચૂક્યા છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, કપડવંજ।